મહેસાણામાં અકસ્માત નિવારવા માટે સર્વે કરવામાં આવ્યો। સ્થળ વિઝિટ કરીને અકસ્માત થવાના કારણ પણ મેળવવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાના 9 જેટલા સ્થળો પર અકસ્માત થયા સ્પોટ હોવાનું સામે આવ્યું છે। અકસ્માત નિવારવા માટે જરૂરી સુધારા પણ હાથ ધરવામાં આવ્યા છે। પેટર્નને જાણવા માટે 700થી વધુ પોલીસ ફરિયાદનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે। સતત જે રીતે અકસ્માત થઈ રહ્યા છે તેના નિવારણ માટે થઈને આ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે અને સર્વે કરવામાં આવ્યો। અકસ્માત નિવારવા માટે જરૂરી સુધારા પણ હાથ ધરવામાં આવ્યા છે। જે છેલ્લા 3 વર્ષની અંદર જેટલા અકસ્માતો થયા છે એ અકસ્માતો ખરેખર જો કોઈ ખામી કોઈ રોડ એન્જિનિયરિંગના લીધે થયા હોય યા તો પછી કોઈ પર્ટિક્યુલર સ્પોટ ઉપર કંઈક એવું નજીકો ફેરફાર કરવાથી જો અકસ્માત બચતા હોય તો એના માટેનો સર્વે હાથ ધરેલો, જેમાં જે તે રોડ એજન્સી, આરટીઓ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગે 700થી વધારે એફઆઈઆર અમે સ્ટડી કરી અને સ્ટડી કર્યા પછી એવા ટોટલ આપણા જિલ્લામાં 9 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે કે જેમાં છેલ્લા 3 વર્ષની અંદર જો બ્લેક સ્પોટના ક્રાઇટેરિયા જોઈએ તો એ જગ્યાએ ફિટ થાય છે। એટલે એ જગ્યાઓની પર્સનલ વિઝિટ કરી અને ત્યાં જે નાના મોટા સુધારાની જરૂર છે એ સુધારાઓ માટે પ્રપોઝ કર્યા છે અને રોડ એજન્સીને એ ખામીઓ સુધારવા માટે જણાવેલ છે। સાથે જ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં લાંબા ગાળાના પગલાઓની જરૂર છે। જે ભૂતકાળની અંદર આપણા બ્લેક સ્પોટ હતા ત્યાં લાંબા ગાળાના પગલાઓની જરૂર હતી અને એ જગ્યાએ હાલ દરેક જગ્યાએ બ્રિજના કામ શરૂ થઈ ગયા છે। એટલે લાંબા ગાળાના પગલાઓ ઉપર પણ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી કામ કરે છે।